સૂતકની વ્યાખ્યા છે નવો જીવ આવ્યો છે, નવા જીવને એક સકારાત્મક ઓરાઓ મળે, એના માટે તમારે સકારાત્મક વિચારોને છોડવા, અને એના માટે આખો પરિવારના તમામ સભ્યો જેટલા પણ એ સવારમાં પૂજા કરવા જાય ત્યારે પૂજા ન કરે, એના માટે સકારાત્મક વિચાર કરે, માનસિક પૂજા કરે. જો પૂજામાં તમે મન કેળવશો તો એના એ મુખ્ય વસ્તુ ગૌણ અને ગૌણ વસ્તુ મુખ્ય નથી જાય. તમારા ઘરે દર દિવસ માટે જે જીવ આવ્યો છે એ સંપૂર્ણ સકારાત્મક બને, એ સાત્વિક બને, એનું જીવન દિવ્ય બને, અને આગળની પેઢીને પણ એ એવી રીતે કરે આખી માનવ સૃષ્ટિ સુંદર બને. એના માટે વિચાર કરવો, આખા માનવ સમાજનું ઉત્થાન થાય એના માટે સૂતક છે. બીજું પણ સૂતમ કરોતિ સૂતક. સૂતકની બીજી વ્યાખ્યા એ છે કે તમને પણ એક દિવસ તમારા જીવનમાં પણ સૂત જેવી ભાવના થશે. તમે બધાને તિરસ્કૃત દ્રષ્ટિથી જોવ છો, તમારા ઘરે કોઈ જમવા નહીં આવે, તમે ગમે એટલા ધનિક હશો, તમારા ઘરે કોઈ જલ પીવા નહીં આવે, એવી પણ વ્યાખ્યા છે. એક બીજું મનોવિજ્ઞાન એ કહે છે કે 10 દિવસ સુધી એ બાળક માના ગર્ભમાંથી આવ્યો હોય ત્યારે એને એક પણ વસ્તુ, એની આજુબાજુમાં એક પણ વસ્તુ ન થવી જોઈએ, એને એક પણ કોલાહલ મળવો ન જોઈએ. એ માતા પાસે જ રહેવાથી એની એકાગ્ર શક્તિ વધશે, એનું ચિત્ત એકદમ એકાગ્ર થઈ જશે. બાળક જન્મે ત્યારે તમે કોઈ ડોક્ટરને પૂછજો, એની જીહવા છે ને એ તાળવે અડેલી હોય, તમે એની અંદર આમ આંગળી નાખો ને આમ જીહવા કરો ત્યારે એ જીહવા તાળવેથી બહાર નીકળે ત્યારે બાળક રડવાનું ચાલુ કરે, બાકી તો એ બ્રાહ્મની સ્થિતિમાં હોય જન્મે એ સાથે. આપણે હેપી બર્થડે ટુ યુ એવા માટે મનાવીએ છીએ કે ભગવાન જે દિવસે મારો જન્મ થયો, હું માના ગર્ભમાંથી બહાર આવ્યો ત્યારે મારી જીભ તાળવાને અડેલી હતી ને હું જે બ્રાહ્મની સ્થિતિમાં હતો એવી સ્થિતિ મારી પાછી થઈ જાય, એટલે હેપી બર્થડે ઉજવવાનો આવે. જે દિવસે તમારી એવી સ્થિતિ, ભગવાન મારી સ્થિતિ, મારો આજે જન્મદિવસ છે, મારી એવી સ્થિતિ બનાવો કે હું ભગવાન સાથે જોડાયેલો રહું. એ બાળક જ્યારે જન્મે ત્યારે જો સૂતક લાગુ હોય ને એમાં પૂજા કરવાની ન હોય તો મને કહો કે જાત કર્મ સંસ્કારમાં પૂજા નથી આવતી. પહેલા દિવસે જાત કર્મ સંસ્કાર આવે, ગળથુથીમાં આખી ભગવાનની પૂજા આવે, ક્રમ છે. એના હોઠમાં ગળથુથી પીવડાવેલા મંત્રો છે. જો પૂજા જ ન કરવાની હોય સૂતકમાં તો એ પૂજા શા માટે છે? જાત કર્મ સંસ્કાર. છઠ્ઠા દિવસે ષષ્ઠી દેવીની પૂજા છે. છઠ્ઠા દિવસે તમારા ઘરે તમે ઘરમાં ભગવાનની પૂજા ન કરતા હોય પણ ષષ્ઠી દેવીની પૂજા તો આવે, તો ત્યાં પૂજા યજમાન પોતે જ કરે તો ત્યાં પૂજા ન આવે. તમે 10મા દિવસે નામકરણ સંસ્કાર કરો એમાં પણ પૂજા આવે. તો ઘરે મંદિરની પૂજા નહીં ને આ પૂજા, મંદિરની પૂજામાં જે તમે સમય ફાળવો છો, જે તમે સાત્વિકતા સાથે ભગવાન સાથે જોડાવ, ત્યારે ભગવાનને ખાલી માનસિક પૂજા કરી લ્યો, પણ તમારા કેન્દ્રમાં રહેવું જોઈએ કે મારે ત્યાં અમારા કુટુંબમાં એક બાળક આવ્યું છે, સકારાત્મક બને, એ બાળક એકદમ શુદ્ધ વિચારવાળું બને, એવું એના માટે વિચાર કરીને એના માટે ઉર્જા છોડવી. અને તમારે સૂતક હોય કે પૂજા નથી કરવાની, આ નથી કરવાની, તો તમારા કેન્દ્રમાં રહેશે. બાકી ભગવાનની પૂજાના ક્રમમાં ગોઠવાઈ જશો તો કેન્દ્રમાં ઓલું બાળક નહીં રહે જે આવ્યું છે. જે ગુજરી ગયા એ વ્યક્તિ તમારા કેન્દ્રમાં નહીં, એ વ્યક્તિ કેન્દ્રમાં રહે. એ જન્મ લે ત્યારે એના ઉપર સંસ્કારો પડે, એ જાય ત્યારે પણ એના ઉપર સંસ્કારો પડે, જીવ ઉપર કેટલું મનોમંથન ઋષિઓનું આપણા કેન્દ્રમાં આ રે. એટલે ભગવાનની પૂજા, કદાચ તમે સૂતકમાં પૂજા કરી લો તો એમ કઈ મોટો ભાર તમારી ઉપર ન આવી જાય, પણ તમારા કેન્દ્રમાં તો જ રહેશે કે ઓલું બધું જે તમારું મુખ્ય છે, તમારી દૈનિક પ્રક્રિયા છે, એને છોડીને તમે બેસો તો કેન્દ્રમાં આ રહે. કેટલો સમાજ માટેના ઉત્થાન માટેના કેટલા વિચારો, અને આ વિચારો માટે આ સૂતક પાડવાની જરૂરિયાત છે.